નમસ્ નમસ્કાર મિત્રો. પોલીસ ભરતી 2026 માટે મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6નો પ્રથમ પાઠ વિશે આજે અભ્યાસ કરીશું મિત્રો. તો આવનાર દિવસોની અંદર જે ભરતી આવી રહી છે તેના માટે મિત્રો તમને આ સિરીઝ ખૂબ જ ઉપયોગી નીવડશે. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ડેઈલી આપણે ધોરણ 6 થી 10 સુધીની સિરીઝ ડેઈલી ચાલુ રાખીશું મિત્રો. તો મિત્રો આપણે પ્રથમ પાઠનો અભ્યાસ કરીએ. ચાલો ઇતિહાસ જાણીએ. મિત્રો આપણે જે પરીક્ષાલક્ષી ઉપયોગી બાબતો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા પ્રથમ પાઠની અંદર તાડપત્ર અને ભોજપત્ર વિશે આપણે મિત્રો માહિતી મેળવીએ. તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તાડપત્રો એટલે મિત્રો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ મિત્રો જે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલ હસ્તપત્રોને ભોજપત્ર કહેવામાં આવે છે. અને તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. એટલે મિત્રો આ તાડપત્ર અને ભોજપત્ર પરથી આપણને ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે મિત્રો. તો મિત્રો આપણે તાડપત્ર અને ભોજપત્ર વિશે અભ્યાસ કર્યો. હવે મિત્રો આપણે આગળ જોઈશું. આ મિત્રો ભોજપત્ર મિત્રો તમે અહીં જોઈ શકો છો. ભોજપત્ર અને તાડપત્ર વિશે જે માહિતી લખવામાં આવતી હતી એ આ રીતના લખવામાં આવતી હતી. મિત્રો તમે અહીંયા નિહાળી શકો છો ફોટો સ્વરૂપે. મિત્રો ભોજપત્ર અને તાડપત્ર વિશે અમુક બીજી વિશેષતાઓ. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. એટલે મિત્રો જે ભોજપત્ર અને તાડપત્ર ઉપર જે લખાયેલ છે, જે વસ્તુ હસ્તપત્રો જે લખાયેલા છે મિત્રો, એ બધું મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. અને મિત્રો તેમાં ભાષાની વાત કરીએ તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં મિત્રો લખાણો લખવામાં આવતા હતા ભોજપત્ર અને તાડપત્ર પર. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે મિત્રો. પછી મિત્રો આપણે ભોજપત્ર અને તાડપત્ર વિશે માહિતી મળી. પછી મિત્રો અહીંયા આપણે જોઈશું અભિલેખો. તો મિત્રો અભિલેખો વિશે માહિતી મેળવીએ. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. એટલે કે મિત્રો શિલાઓ અને પથ્થરો પર જે કોતરેલા લેખ છે એને આપણે અભિલેખ તરીકે ઓળખીએ છીએ. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. એટલે કે મિત્રો પહેલાંના જમાનાની અંદર જે રાજા હતા એ લોકો સાથે જે સંવાદ કરતા હતા એ આ અભિલેખ ઉપર લખાણ કોતરીને લોકો સાથે સંવાદ કરતા હતા મિત્રો. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અને મિત્રો અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે. મિત્રો અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે એના ઉપર પણ આવા લખાણો જોવા મળે છે મિત્રો તમને. તો મિત્રો આપણે આ અભિલેખ વિશે માહિતી મેળવી. અને મિત્રો જે અભિલેખ ઉપર માહિતી લખવામાં આવે છે એ લાંબા સમય સુધી પણ ટકી રહે છે. અને મિત્રો અહીંયા એક્ઝામલક્ષી એક પોઈન્ટ તમે યાદ રાખજો કે અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે. પછી મિત્રો આપણે તામ્રપત્ર વિશે માહિતી મેળવીએ. મિત્રો જો તમે જીસીઆરટીનો અભ્યાસ કરેલો છે તો મિત્રો આ સિરીઝથી તમારે રિવિઝન પણ થશે અને તમારું રિકોલ પણ થઈ જશે મિત્રો. પછી મિત્રો આપણે તામ્રપત્ર વિશે માહિતી મળીએ. તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. મિત્રો તાંબાના પતરા ઉપર જે આપણે કોતરીને લખાણ લખીએ એને કહેવાય તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે. મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે વહીવટીતંત્ર અને દાનની માહિતી રાજાઓ શેના પર કોતરતા હતા? તો મિત્રો તામ્રપત્ર આવશે. ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવે છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો મિત્રો તામ્રપત્રો અત્યારે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, ઉત્તર ગુજરાત,
અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, પછી મિત્રો ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર. મિત્રો આ મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા જે ગાંધીનગરમાં આવેલું છે, આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ચૂકેલ છે, તો ધ્યાન રાખવા વિનંતી. આપણે મિત્રો અભિલેખો, તામ્રપત્ર, ભોજપત્ર અને તાડપત્ર વિશે માહિતી મેળવી. હવે મિત્રો આપણે સિક્કા વિશે માહિતી મેળવીએ. તો મિત્રો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવે છે. સૌથી જૂના સિક્કા મિત્રો, સૌથી જૂના સિક્કા એટલે પંચમાર્કના સિક્કા જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મળી આવ્યા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. એટલે મિત્રો સિક્કા પરથી તમને આર્થિક છે, ધાર્મિક છે, સામાજિક છે, રાજકીય બધી માહિતી મિત્રો તમને ત્યાંથી મળી શકે છે. મિત્રો હવે પંચમાર્કના સિક્કા કેવા આવે તમે અહીંયા જોઈ શકો છો ફોટાની અંદર. મિત્રો પંચમાર્કના સિક્કા આ રીતના હોય છે, તે તમે અહીંયા જોઈ શકો છો. પંચમાર્ક સિક્કા વિશે મિત્રો બીજી માહિતી જોઈએ તો ધાતુઓના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. એટલે કે મિત્રો ધાતુનો ટુકડો હોય એને એક બીબામાં રાખવામાં આવે છે અને ત્યાં દબાણ આપવામાં આવે છે, તેથી તેના ઉપર છાપ ઉપસાવવામાં આવે, તેને મિત્રો પંચમાર્ક સિક્કા તરીકે ઓળખી શકાય છે. બીજી માહિતી મિત્રો આપણે જોઈએ અહીંયા તો મિત્રો આપણે હવે ભૂમિનું નામ જોઈએ કે ઇન્ડિયા નામ કઈ રીતના પડ્યું એ. તો મિત્રો ભૂમિનું નામ જોઈએ તો આપણે આપણા દેશને મિત્રો 2 નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઇન્ડિયા શબ્દ જે છે મિત્રો એ ઇન્ડસ પરથી ઉતરી આવે છે. મિત્રો ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે મિત્રો, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. એટલે કે મિત્રો ઇન્ડિયા શબ્દ જે ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે એને સંસ્કૃત ભાષાની અંદર મિત્રો સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ મિત્રો સિંધુ નદીને ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા મિત્રો. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા. એટલે કે મિત્રો જે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા, તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા મિત્રો. મિત્રો ભારત એવું નામ જે છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. મિત્રો ભારત નામ જે છે એ આપણને ઋગ્વેદ નામના ગ્રંથમાંથી જોવા મળે છે. મિત્રો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. એટલે મિત્રો ભરત નામનો જે માનવ સમૂહ હતો એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને મિત્રો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. એટલે કે ભરત નામનો જે માનવ સમૂહ હતો મિત્રો એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. અને આ સમૂહનો ઉલ્લેખ મિત્રો સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. એટલે મિત્રો આ બધી ભારત વિશેની માહિતી તમને ઋગ્વેદ ગ્રંથમાંથી પણ જોવા મળે છે. મિત્રો હવે ઘણીવાર પરીક્ષાની અંદર સાલવારી વિશે પણ પૂછવામાં આવે છે. મિત્રો ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીએ સમજીએ છીએ. મિત્રો હવે મિત્રો જે આપણે મિત્રો અહીંયા પહેલાં આપણે થોડી માહિતી મેળવી લઈએ. ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે મિત્રો આ બધી આપણે સાલવારી સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના મિત્રો સ્થાપક હતા ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે. આપણે ઈસવીસન એમ કહીએ મિત્રો એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. એટલે મિત્રો ઈસવીસનના અંગ્રેજીમાં એડી એટલે કે એનો ડોમિની અને દાખલા તરીકે મિત્રો ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે મિત્રો બીસી એટલે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો. ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો તો ઈસવીસન પૂર્વે મિત્રો 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ઈસવીસન પૂર્વે એટલે મને બીસી એટલે બિફોર ક્રિસ્ટ મિત્રો અને એડી એટલે ઈસવીસન એનો ડોમિની મિત્રો. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો. સીઈને મિત્રો કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ, બીસી એટલે બિફોર કોમન એરા. મિત્રો અહીંયા આપણે પાઠને પૂર્ણ વિરામ કરીએ છીએ.
મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય મિત્રો, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હું ડેઈલી મિત્રો તમારા માટે દરેક પાઠ ભણાવીશ યુટ્યુબ પર. તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.